enter in the other's mind. અત્યારે જબરજસ્ત એક સાયકોલોજીકલ એપ્રોચ, એક સાયકોલોજીકલ વોર ચાલી રહ્યું છે સમાજની અંદર, સફળ થઈ ગયું છે. તમને ખબર છે હવે કે દરેક માણસોને બંદૂકની ગોળી મારવાની જરૂર નથી, બોમ્બ મારીને ખતમ કરવાની કે ઝેર પીવડાવી દેવાની જરૂર નથી. You can kill anybody. Simply you have to enter in his mind. Simply you have to enter in his thoughts. Attack on his mind. સામેવાળાના મન ઉપર હુમલો કરો. કેવી રીતે? એના મનનો અભ્યાસ કરો. સ્ટડી માઇન્ડ. એક સાયકોલોજીકલ એપ્રોચ છે. ધીરે ધીરે તમારા વિચારો એના મનમાં બેસાડી દો અને તમે સાબિત કરી દો કે તમે એના દુશ્મન નથી. એ તમારો દુશ્મન કેવી રીતે બની શકે? તમે એનું સારું કરવા માંગો છો, એ તમારું કેવી રીતે ખરાબ કરી શકે? તમે દયાળુ છો, તમે ભલા છો, તમે કૃપાળુ છો, તમે પરોપકારી છો, તમે સજ્જન છો. આ થોટ્સ ધીરે 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 એના મન ઉપર ઘુસાડી દો. તમને ખબર છે, એનું મન તમે કહો એમ ચાલતું થઈ જાય. તમને નુકસાન નહીં થાય. અને એના માટે બહુ ખાસ પ્રયત્નો કરવાની જરૂર નથી. બહુ જ સમજી વિચારીને વાપરેલા શબ્દો, વાપરેલા ભાષાથી તમે એના મન ઉપર નિયંત્રણ મૂકી દેશો. I am not talking regarding hypnotism. No, that is a beautiful process, but that is a different thing. જેની અંદર એના મનને બેહોશ કરી દઈએ આપણે અને પછી આપણા વિચારો કહીએ એને એ પ્રમાણે એ કરતો થઈ જાય. નો, આઈ એમ નોટ ટોકિંગ સંમોહન, હિપ્નોટિઝમની વાત નથી કરતો. હું એ વાત કરું છું તમારા શબ્દો, તમારી બોલી, તમારી ભાષા, એની ઉપર તમે એટલું બધું કાબુ મેળવો કે શબ્દ તો સાહેબ અણુબોમ્બ કરતા વધુ ખતરનાક છે. શક્યતા છે અણુબોમ્બથી કોઈક વખતે બચી પણ જવાય, પણ શબ્દનું બાણ વાગ્યું તો નહીં બચાય. યુગો સુધી એની ચોટ, એનો ઘા રહેશે અને એ જ શબ્દ ધારશે ને તો એ ઘા ઉપર મલમનું કામ કરી અને હજારો વર્ષોનો જે ઘા હશે ને એ પૂરી દેશે. યુ હેવ ટુ યુઝ અ પ્રોપર વર્ડ. સરસ યોગ્ય શબ્દો, યોગ્ય સમયે, યોગ્ય વેટેજ સાથે, યોગ્ય ભાવથી કહો. બહુ જ સરસ રીતે. સાહેબ શું વાત કરો છો તમે? મનની આ જીત તમારી જે શબ્દ દ્વારા, સાહેબ દુનિયા જીતી શકાશે. અને આ જ શબ્દોનો જો દુરુપયોગ થયો, ભૂલ થઈ ગઈ, ગેર જિમ્મેદારીપૂર્વક જો વપરાય તો સાહેબ દુનિયા સામે હારી જઈશું, શરમજનક સ્થિતિમાં આવી જઈશું. નહીં, તમારે તમારી ભાષા, તમારા શબ્દો, તમારા ભાવ ને એવી રીતે સામેવાળાના મન ઉપર ઉતારવાના છે કે એનું મન તમે જીતી શકો. અને આ કેવું છે ખબર છે? એફર્ટલેસ. આમાં કોઈ મૂડી રોકાણ કરવાનું નથી, કશું જ નહીં. તમારું કશું જતું નથી. ખાલી જે નકામું જતું હતું ને એને તમે ઘડો છો, એને તમે સરસ બનાવી રહ્યો છો અને તમારા શબ્દોની મદદથી એક એવું સુંદર વાતાવરણ બનાવો છો કે સામેવાળાનું મન તમારા કાબુમાં આવી જાય છે અને તમે કહો એને એ અનુસરવા માંડે છે. અને માઇન્ડ, કંટ્રોલ ઓફ માઇન્ડ કહેવામાં આવે છે. અને આમાં એના મનમાં તમે પ્રવેશી જાઓ છો, એ તમને વેલકમ કરે છે અને પછી તમે બધી જ વસ્તુ એ જ કરાવી શકો છો જે તમે ઈચ્છો છો.